અમે જ લોસે ચડી ગયા. દરગાહ છે અને થોડીક જગ્યા અનકમ્ફર્ટેબલ છે, બાકી તો રેડી છે. હું ધોડ્યો સૌથી મેં ધીમે થોડાક ખાતર લાગે છે. તો શરૂ કર્યો તો આ રેડી. અત્યારે ફટાફટ બંધ કરી દઉં અને હું અહીં બેઠો છું, પલળું છું. વરસાદ આવે તમને દેખાય છે કે નહીં? એલા ખોલે આ બંધ કેમ કરી દીધું? આ દોસ્તારો તો આવા જ હોય. હાલે હાલે. વેલકમ ટુ બેક માય ચેનલ જયરાજભાઈ બ્લોગ મિક્સ. તમને કારનું કીધું હતું, અમે પોગી ગયા. થોડો ગાડીનો વ્યૂ બતાવ્યો એટલે આમ મજા આવે, અમને મજા આવે, તમને મજા આવે એ માટે બતાવી દીધું છે. અને અહીંયા પોગી ગયા છીએ. સામે ધાર દેખાય છે ને, ત્યાં જવાનું છે. લઈ લે તમે પૂરી સેફટીમાં જાય, પછી વરસાદ આવે તો ઊભો રહી લઈ. બાકી આ ટેન્ટ છે અને એની અંદર બીજી વસ્તુ છે. કારણ કે ડુંગરા ઉપર વાતાવરણ સરસ હોય મતલબમાં, તો છે ને મજા આવે. એ માટે છે ને ડુંગરા ઉપર અમે અમારા ઘરથી દૂર વી આવ્યા છીએ. એટલે આ બધું જોયેલું જ છે અને આપણો બ્લોગ જોતા એને ખબર હશે. અમે આવી જાય આકાશી મેરડીયા. સામે દેખાય છે નહીં, આ દેખાય છે ઓલું બુઢા આશ્રમ છે ને, ગાંડા આશ્રમ. બુઢા આશ્રમ એક જેન્ટ્સનું ઓઇલ પાસે, અને સામે દેખાય દરગાહ છે. અને એની અંદર જઈએ એટલે આગળ તમને બતાવીએ આકાશી મેરડીમાં. એટલામાં નકરા ધામ જ છે કા, આ કાંક મેલડીમાંનું ધામ છે. તો અહીંયા બાકી વ્યાધાર થઈ ગયો છે એક નંબર. અને પાછા આવી ગયા બેકઅપ કરી લીધું છે આપણી ચેનલમાં. થોડોક થ્રુ રેટ ઘટી ગયો છે, બાકી વિડીયો શેર બેર કરી નાખજો એટલે સ્ટેબલ થઈ જાય. રેડી ને? ઠંડો પવન મસ્ત હો અત્યારે થોડો. આમ થોડું ગરમી જેવું પણ આમ ઠંડુ હોય. એટલે અમે ડુંગરો ગોતવી છીએ કે સારો ડુંગરો હોય ને ત્યાં અનબોક્સિંગ કરવું છે. આવું છે બધું. મેચ બેચ રમે છે કોઈ? હા રમે. ઓહો મોજેલી સરકાર. તને કીધું ત્યાં બેવાનું. હાલો 4 વાગ્યા મૂકી જાય છે મને. અમે આકાશ મેરડીમાંનું બોર્ડ માર્યું છે. આકાશ મેરડીમાં અહીંયા પણ ઝાડવા થઈ જાય તો અમુક મસ્ત એક નંબર થઈ જાય. એક ઝાડવું આવી જાય બધા આકાશ મેરડે દર્શન કરવા આવતા હોય ને, આવનારો સમય થઈ જાય મસ્ત. અને આ બધું દરગાહ છે, લીલા પીરની ધાર. અહીંયા સિંહની રાતે ભાઈ બીક લાગે. આ બધું કેમ્પિંગ કરવાનો વિચાર છે. હા લીલા પીરની ધાર છે. અહીંયા હિસકા બિસ્કા ગોઠવીને મસ્ત કર્યું. હા હારો પોગી ગયા છે. સામે ડુંગરો છે, ત્યાં જવું છે. લોક મારી દી. ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. સરસ મજાનો કેવો વ્યૂ આવે તમને દેખાય છે તમને? હાલો હાલતા થઈ અને વાતો કરતા થઈ. બાકી અહીંયા છે જમાવટ. પાછળની સાઈડમાં તમે જોવો ને તો આકાશી મેરડીમાં રહી ગયા છે ઓલપા. અને આ બાજુ લીલા પીરની ધાર ઉપરથી તમને બતાવે. હા ક્યાં ખવાઈ ગયા આપણે? કામમાં ખોઈ ગયા. થોડાક પર્સનલી અલગ અલગ કામ પડી જતા હતા નસીબમાં. રહેતી નથી, નવરાય રહેતી ને એટલે. બાકી બેક કરી લીધું કા પાછું. બાકી તો ડુંગરો છે એક નો મજા આવે. અમને તેમ થાય કે અહીંયા બેઠા જ રહી રાતે. અને હવે રાતે કેમ્પિંગ આવા ડુંગરામાં કરવામાં આવશે કા. એ બધું બપોરે કીટ આપણે આવી ગઈ છે. અમુક વસ્તુ નથી, લાઇટિંગ ને એવું બધું બાકી છે. એ થોડુંક આવત ન આવડે એમ તો આપણે લેપડ છે એટલે ઉપાધિ નથી. બાકી વાત એ કહેતો હતો કે અમુક વસ્તુ લેવાની છે જે લાઇટિંગ ને એ બાકી છે. એટલે કેમ્પિંગ શરૂ થઈ જાય. અને ચોમાસામાં ધમાકેદાર બધા વિડીયો આવવાના છે. તમારે જોવા હોય ને ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા આપણે આ બધું રાખી હે એક હરિયા તું ભાઈ ધીમે જ ઉતરજો પડી. તાડું ત્યાંથી નહીં ઉતરમાં, એટલે ત્યાંથી ઉતરમાં ને પડી. ફોટો સતાવું પાછું ભાઈ થોડુંક ફેરવું છે. અમે તમને સરપ્રાઈઝ દેવીશ ફટાફટ. પણ અમે જ લોસે ચડી ગયા. દરગાહ છે અને થોડીક જગ્યા અનકમ્ફર્ટેબલ છે, બાકી તો રેડી છે. હું ધોડ્યો છું ધીમે ધીમે થોડાક ખાતર લાગે છે.
હેઠ સામેથી ઉતરી ગયા સાડું હજુ આવે ગાડી છે ને કોલપા લઈ લે ત્યાં ડબલ કોલપા એવો ટુકડો છે રહે છે ઓલી બાજુ તો ચાલો ત્યાં જ નિશ્ચિત મળી અમે ગયા હતા પણ અહીંયા આ જયરાજભાઈ આગળ જાય છે કેમ્પિંગ લઈને અને સામે ધાર દેખાય અહીંયા અમે ગયા હતા પણ થોડું કંઈ બહુ મજા આવ્યું હતું નહીં અને આ આગળ નહીં બીજી ધાર ઉપર ચડવી છે પોગી ગયા છીએ આપણે હાલો ભાઈ આવી ગયા છે ફટાફટ અમે નરેશ વરસાદ આવી બતાવી તો હા મેં દોડ્યો આવે છે દેખાય છે અમે વરસાદ આવે તમને નરેશભાઈ બતાવ્યું ફટાફટ અનબોક્સિંગ કરી નાખીએ તો તમને મજા આવશે પણ એક બધું જવા દઈએ તો આપણે છે ડીકેથલોન આ તેનું ટેન્ટ છે અંદર ખોલીને તમને બતાવીએ હા થોડોક સાટા પડી ગયા ડીકેથલોનનું ટેન્ટ છે અને 2 પસંદનું છે 2 જણાનું મતલબ એમ 3નું લેવું હતું પણ થોડુંક બજેટમાં લોસ હતો આપણે ખોટું ધચ્ચા મારવાના એટલે બજેટમાં લો હતું એટલે નિર્ણય એમ લીધો કે ચાલો 2 જણાનું લઈ લઈએ એમ તો એ લઈ લીધું છે અને વરસાદ આવે છે ફટાફટ ખોલવી નકર એ રહી જાય બાકી ચાલો ખોલવી અનબોક્સિંગ તો થોડુંક મેં કરી નાખ્યું હતું એનું કારણ એ છે કે મને પ્રોપરી ખબર નથી એટલે થોડુંક ખોલીને જોઈ લઈએ ને તો તમને મને રિવ્યૂ દેવામાં ખબર પડે એટલે એ રીતનું છે એટલે તમને મેં પહેલાં ખોલી નાખ્યું હતું જોઈ લીધું હતું રેડી તો ચાલો અનબોક્સિંગ કરી નાખીએ બાકી તો આમ તો મને બધી ખબર જ છે તમને બતાવવાનું છે બાકી અને કેમ્પિંગ ધમાકેદાર કરવાની ઢાંટણા તો આ રીતનું આવે છે આમાં કાંઈ છે નહીં આને એક બધું રાખી દઈ વરસાદનું નકર બધું પલળ છે રેડી તો બે નરેશભાઈ બેસી દો અહીંયા પીચ કરીશું આ છે બુકલેટ એટલે આમાં બધે કઈ રીતે ટેન્ટ લગાવવું ને એ બધું છે તમને ફટાફટ બતાવી દો આ એવું વિડીયો જો આ વાંચવું હોય તો વિડીયો નહીં જોતા અને વિડીયો જોવો હોય તો આ નહીં જોતા ગમે એક વસ્તુ કરજો રેડી વાંચવું હોય તો સ્ટોપ કરીને વાંચી નાખજો રેડી આ રીતનું છે આ એની બેગ છે હાંસી મૂકી દેવાની રેડી તો આમાં ખીલ્યું ને એવું બધું સારે બધું મારવાનું એવું ઉડે નહીં એ તમને પછી બતાવું પહેલાં ખોલ નાખું રેડી અગર તમને અથવા તમને પાણો મૂકવું પડશે હા ક્વોલિટી 1 નંબર છે મને તો બહુ ગમી આ બધી વસ્તુઓ ફેંકતાની વાત આ બધી યુઝમાં જ લેવાની છે મતલબમાં એમ એટલે બધી આ પવન અત્યારે છે કારણ કે માઇક લગાવ્યું એટલે તમને થોડુંક વાંધો નોઈઝ ઓછો આવતું હોય છે બાકી અહીંયા તો છે જ સાટા થોડા ખરે છે અને આ છે એ ઉપરનું છે તમને બતાવવા કરીએ એટલે આને થોડીક વાર સાઈડમાં પહેલાં આપણે પીચ કરી નાખવી આ તેની દંડી છે 2 એ તમને બતાવું ઘડી ખમો પહેલાં ખોલ નાખીએ અહીંયા રાખીએ હા આપણે બાવણું છે ને આ બધું રાખીએ પકડતો વરસાદ આવે જલ્દી આ રીતનું છે હાથમાં રહેતું નથી ઉડે છે બહુ હાથમાં ઝડપી ફટાફટ પેલા છે ને મારી દો ચારે બાજુ મારવાની રેડી ક્રોસમાં મારજો ને એટલે વાંધો નહીં આવે આ બતાવ્યું રેડી આ બધું પહેલાં મારજો એટલે ઉડે નહીં એ સળવા દેતો ને હલવાડું ઓલો ભૂખ છે ને રેડી હાલ ઉઠી જાય ઓ ભાઈ તો પાણા છે ખૂટી તો ગયું આ રીતનું બહુ લોસાવાનું વરસાદ આમાં હજુ આવે છે શ્વાસ ચડી ગયો છે ઉડી જાય તો બહુ આવું છે બધું કેમ્પિંગ કરવા એમાં જોઈ વિચારીને કરવું સેફ જગ્યા કરવું પડે હા તાત્કાલિક ન થાય ખીલી મારી દીધી છે પવનને ઉડે ને એટલે બાકી પવન ન હોય તો તમે આમના ને ઊભું કરી શકો ટેન્ટ પણ આપણે પવન છે એટલે અને આમે તમને ચેક કરાવવું છે એટલે બધું રેડી કરાવવું પડશે ક્વોલિટી છે સારી છે હું તમને હજી બતાવું છું અને આ છે 2 સડી કહો કે તમે જે આનું ઓલું કહો એ આ રીતની આવે છે જે આ રીતની ફોલ્ડ હોય અંદર લબર છે પછી આને લાંબુ કરીને આ રીતનું નાખી દેવાનું ખેંચી મતલબ રેડી આ ખેંચ્યું આ ખેંચ્યું આમ એટલે આ કે 2 દંડી તૈયાર થઈ જાય આમ પછી કઈ રીતે નાખવાની છે એ તમને બતાવું પહેલાં 2 4 કરી નાખું સાટા તો થોડા આવે
આવે છે જો પેલા અહીંયા રે અહીંયા તો આ છે ને આપણે આમાં નાખવાની છે બતાવી તો આ બ્લેક છે ને એ આમાં રાખવાની રેડી અને એપોઝિટ એની સામે સામે ક્રોસમાં આ છે અહીંયા થોડુંક તણા છે ટાઈટ રહે ને એ માટે અહીંયા નાખી દો રેડી આડી પડી જાય કોઈ પ્રોબ્લેમ નથી થોડી વાર અહીંયા નાખી દેવાનું પછી એ તમે એક લાશો ને તો આરામથી થઈ જાય આપણું તો બેનું છે ત્રણનું હોય તો થઈ જાય પકડો નરેશભાઈ અને જ્યાં વચ્ચે છે ને થોડા થોડા સાટા પડી ગયા ને એની હિસાબે પલળી ગયું થોડું અને આ છે ને બરોબર અહીંયા વચ્ચે ઉપલી ડંડીમાં નાખી દેવાની એટલે નીચે ને સપોર્ટ રહે રેડી આ રીતે ઓટોમેટિક અહીંયા હુક એના આવતા જ છે આ હુક જ છે બાકી જ્યાં આમ કમ્ફર્ટેબલ લાગે ત્યાં જ લગાડવાનું એટલે ઓટોમેટિક સેટ થઈ જાય સારી બાજુ એ રીતનું જ છે મતલબમાં પવન અત્યારે હારામાં હારું આવે છે જેથી આપણે ટુ વ્હીલ લઈને જતા હોય અને કેમ 45ની સ્પીડે જતો હોય ને પવન આવતો હોય ત્યાં સુધી આ ચેનને કંઈ થાય નહીં ત્યાં સુધી તમારું કમ્ફર્ટેબલ તમે થો પછી વધારે પવન આવતો હોય ને તો સેફટીનું કંઈક ગોતવું પડશે બાકી ત્યાં સુધી તો આ ઝીલી લે એટલે બહુ ઇસ્યુ નથી રેડી એટલું કમ્ફર્ટેબલ નથી હા અને આ ઉપલું છે તમને થોડુંક અંદરથી જ બતાવી દે આવી જાત ભાઈ આ બધું આ તેની ચેન છે અંદરથી ખુલે અને બહારથી ખુલે રેડી આ રીતનું છે થોડું તમે તણાવીને બાંધ્યું છે એટલે વધારે ઓલું ટાઈટ છે રેડી ટપ ટપ વરસાદ આવે છે જો આ બધું છે ને આ વેન્ટિલેશનનું છે તમારે ગરમી થતી હોય તો નકરું આ જ રાખવાનું ઉપલી ઉજી નહીં લગાડવાનું એટલે અહીંથી હવા આવે રેડી અને જે આ વસ્તુ છે બધી આમાં તમારે જે કાંઈ મોબાઈલ ખિસ્સા કયો તો એને જે જેબ કયો તો એ મોબાઈલ વગેરે ગમે એ વસ્તુ તમે રાખી શકો અને આ જે દોરી અહીંયા બતાવો નરેશભાઈ ઉપર બતાવી આ દોરી છે ને આ દોરી એ દોરી તમારે ભીના તમે છાવ હોય કપડાં સુકવો બુકવો વગેરે કોઈ પણ સુકવો વસ્તુ હોય તો એ દોરી અને જે આ લાઇટ લગાડવી હોય રાતે તમારે કેમ્પિંગમાં ઓ હા લાઇટ લગાડવા માટે રેડી અત્યારે પવન આવે છે ને આ રીતનું છે બધું અને કમ્ફર્ટેબલ 2 જણાનું કહું ને તો નરેશભાઈ ઉપર બતાવી દઉં હું કોઈને જ તમને બતાવી દઉં કેટલું પક્ષું આવે છે અને કઈ રીતનું છે રેડી આ મારી 6 ફૂટ પૂરી હાઇટ છે 6 થી પણ છે જ વધારે એટલે હું ને તમને બતાવી દઉં રેડી જો અહીંયા રેડી છે અને પગે રેડી છે રેડી નરેશભાઈ તો આ રીતનું છે અને જો તમારે આ બેનું આવે છે તો એક હું અહીંયા હું એક અહીં હું અને એક અહીં હું જો તમારે પ્રોબ્લેમ હોય તો તમે ત્રણ જણા કમાઈ શકો આરામથી અને 2 જણાનું તો છે જ એટલે 3 જણા સમાઈ જાય છે બહુ બજેટમાં તમારે વધારે પૈસા ખર્ચવા ન હોય તો બેનું તમે પરચેસ કરજો રેડી તો આ રીતનું છે અને હજી કાંઈ બાકી રહી જતું હોય તો તમે મને કહેજો હું તમને જણાવી દે વધારે પડતું બીજું કાંઈ હોય તો બાકી હજી આમાં ઘણી ડિટેલ છે પણ લાંબો વિડીયો થઈ જાય છાટા જો ટપ ટપ આવે છે અવાજ આવે છે તમને ઘડીક સાનો માનો થઈ જાય તો રેડી આ રીતનું છે કેવું લાગે છે બોલો મજા આવે છે પવન નથી આવતો પવન તો એમ તો આવે વેન્ટિલેશન અહીંથી છે ઓલ પર એવા આવી એટલે પવન લાગતો નથી અંદર આમ ગરમી જેવું થતું નથી અને વરસાદ નથી વરસાદ તમારે ન આવે એની માટે હું તમને બતાવું થોડો કેમેરો પલળે છે જો સાટા આવે છે નરે આમ જો વરસાદ જો વરસાદ આવવા મળ્યો છે અને વરસાદની પ્રોબ્લેમ થાય ને એની માટેનું જ આ કવર છે તમને બતાવીએ ખીલા મારી મને હા ચડી તો આ રીતનું છે જે આપણે ચેન આવે ને એ આ બધું રાખજો તમને જોવો એટલે તમને ખબર જ પડી જાય રાખી દે જબ નથી આ રીતનું રેડી આવું નહીં કાંઈ તો આ રીતનું હવે અંદર વરસાદ નહીં આવે વરસાદની જે પ્રોબ્લેમ થતી ને એ ગઈ હા વરસાદ આવે છે અંદર તમને બતાવ્યું ફટાફટ અત્યારે તો ફૂલ વરસાદ આવે છે આમ જો બતાવી દો બતાવી દો વરસાદ આવે છે ફૂલ બેંકે લાવ્યો હોત ને નરિયા બેંકે લાવ્યો હોત ને તો સારું હતું બની જાત
અને અહીંયા બની જાય. અત્યારે વરસાદ આવે છે ફૂલ. બહાર હું પલળું છું ખાલી જોવા માટે જ. બતાવો નરેશભાઈ, અંદરથી નરેશભાઈને ખબર છે ને, થોડું થોડું તમને કહે કેવી મજા આવે છે અને કેવું અનુકૂળ છે એવું બધું છે. અને વરસાદમાં દોસ્તોના ફોન આવ્યા રાખે છે. રવિભાઈ હતા નરેશભાઈના અંગતના સંબંધી. રેડી? બસ. અને વ્યૂ તમારા બાઈનો જોવો છે, પલળવું છે. લાવો થોડો વ્યૂ બતાવી દો. આ રીતનો વરસાદ છે. નરેશભાઈ અંદર બેઠા છે અને હજી વસ્તુ લાવે તમને બતાવું. રેડી? સરસ મજાનો વરસાદ આવે છે અત્યારે. પલળવાની મજા આવે છે. કેમેરો થોડોક પલળી જાય છે. થોડો તમને સાફ કરીને બતાવી દો. રેડી? આ રીતનું છે બધું અને મજા આવે છે. ટેન્ટ કેવું લાગે છે જુઓ. ને મહેંગીને એવું લાવ્યો હોત તો અહીંયા બનાવે. આ રીતનું છે સામે ટેન્ટ આપણું સરસ મજાનું. અને હું અહીં બેઠો છું, પલળું છું. વરસાદ આવે તમને દેખાય છે કે નહીં કેમેરામાં એ મને ખબર નથી, બાકી આવે છે અત્યારે અને મજા આવે છે. પહેલાં પ્રથમ રેડી તો હું ફટાફટ અંદર વ્યૂ જાઉં, નકર હું થોડોક પલળી જાય છે. વ્યૂ તમને બતાવો છો, મજા આવે જુઓ. ટેન્ટની હાલત જુઓ આ રીતનું છે. અહીંથી વેન્ટિલેશન આવે, અહીંથી હવા અંદર. રેડી? હવે હું ઘરે અંદર ગયો એલા ખોલે આ બંધ કેમ કરી દીધું? આ દોસ્તારો તો આવા જ હોય. હાલે હાલે હવે બંધ કરી દે કેમેરો ઘડી. જો ભાઈ આવું છે, આંધેથી પેક થઈ જાય. નરેશ તે બતાવ્યું આ વ્યૂ? હા જો આ આપણે જે આ કવર છે ને જે એ આપણે ઓલું છે વોટરપ્રૂફ. એટલે આ તમે દઈ ગયો તો અંદર બિલકુલ પાણી નહીં આવે મતલબમાં. અને અહીંયા એક ખીલી છે, અત્યારે વરસાદ આવે એટલે થોડુંક પછી તમને બતાવું. અહીં ખીલી મારી દઉં. રેડી? અહીં ખીલી લાગી જાય એટલે એટલું આ તમારે અમે કેમ બૂટ ચંપલ અહીંયા મૂક્યા છે. આ તમારા પેચ રહે અહીંયા. અને કદાચ પ્રોબ્લેમ થયું હોય ને તમારે રસોઈ કર્યું હોય તો અંદર તો કરતા નહીં, બાકી આ પેચ છે થોડુંક ખુલ્લું રાખીને તમે કરી શકો. કારણ કે અહીંયા પછી હવા બવા જાય ને તો આ થોડુંક બીક લાગે એટલે અહીંયા થોડુંક બૂટ લેશે એની આપી છે. એટલે તમારે ધ્યાન રાખો. જો હું અત્યારે પલળી ગયો છું. નરેશભાઈ લ્યો તો પકડો તો. થોડુંક પોતું એવું લાગે તો મારી ગયું. એ હેમાં તું? વાહ, આરામ કરે. જુઓ આમાં થોડુંક પાણી ભરાઈ ગયું. દેખાય તમને? એ પહેલાં એવું ખુલ્લું કીધું ને એટલે આ આપણે એમ સમજતા નહીં કે આ ઓલું છે, બાકી ઉપરનું ઓલું લગાડ્યું નહોતું ને વોટરપ્રૂફ એટલે આવી ગયું. બાકી તો અત્યારે તો નીકળી જાય. અહીંથી દેખાય છે ને પાણી આવે એ બધું નીતરી જાય છે. આ છે આપણો ગેસનો બાટલો. રેડી રેડી, થેન્ક યુ. આ દેશીમાં. હા, આ આપણો ગેસનો બાટલો છે. એટલે ચૂલો ગેસનો ને આપણે માથે મૂકવાનું છે. આપણે ચૂલો તમને બતાવીએ. આ ચૂલો છે, આ બુટેન ગેસ. રેડી? અને આ તમારે 3 કલાક જેટલો હાલે. મેં જોયું છે રિવ્યૂ, પણ હું તમને પ્રોપર રિવ્યૂ બતાવીને જ કહે કે કેટલો હાલે છે. અને 225 ગ્રામ આવે છે. તમને યુઝ કરીને કેવું? હા, જે વસ્તુ સાચી છે ને એ જ બતાવજો. આ ખોટું ફાંકા મારીને કાંઈ ધંધા કરવા નથી, નકર તમે પાછા બગદાટી કરશો. રેડી? રેડી? નીચે મૂકો. હા, રેડી. આ રીતનું. હા, આપણો ચૂલો તૈયાર થઈ ગયો. આ ચૂલો તૈયાર થઈ ગયો છે. અને આ લાઇટર છે. લાવો નરેશ થોડુંક હું બતાવી દઉં. બાટલો અહીંયા ચડાવવાનો છે. જે આ ક્લિપ છે ને, આ ક્લિપ આ બાટલાની આ ક્લિપ છે, એમાં જોઈન્ટ કરી દે પેલા. રેડી? આ જે ક્લિપ છે ને એ અહીંયા જોઈન્ટ કરવાની. ફિટ કરી આમ પછી હા ફિટ કરી દે. રેડી? ગોળ ફેરવી નાખવાનું એટલે આપણો ચૂલો કમ્પ્લીટ થઈ ગયો. ચૂલો કમ્પ્લીટ. તમારે રસોઈ કરવી હોય તો ટેન્શન. રેડી? આ થઈ ગયું છે. અને થોડુંક તમને કરીને જ બતાવી દઉં. ઝાઝો ગેસ શરૂ નહીં રાખવી, કારણ કે પેક છે, ખાલી ચેક કરવા માટે. રેડી? આગ બાગ તમને બતાવી દઉં. રેડી? આ લાઇટર છે, અહીંયા લાઇટર છે, એ હારે જ આવે લાઇટર, એટલે તમારે પ્રોબ્લેમ નહીં. દેખાય તમને? ચેક કરીને થોડુંક તમને બતાવી દઉં. તો અહીંથી શરૂ થાય છે. આ શરૂ થાય તો શરૂ કર્યો તો આગ. રેડી? અત્યારે ફટાફટ બંધ કરી દઉં છું. બંધ કરી પેક છે ને એટલે ગેસનું બહુ સાસ નહીં, બાકી અહીં રાખીને થાય, પણ અત્યારે પવન આવે. બાકી તમે જોઈ લીધો આ રીતનું શરૂ થાય ને આ રીતનું છે. બાકી જાજુ તમારો વ્યૂ આનું અનબોક્સિંગ કાંઈ વધારે ડિટેલમાં જાણવું હોય અથવા તો કંઈ કામ હોય તો મને કમેન્ટ કરી શકો છો. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતનું અહીંયા પેક થઈ જાય છે આપણે. રેડી? તો અહીં ખીલી મારી દીધી એટલે તમારો વાંધો ન આવે. અને બીજી જો અહીંયા કેમ દોરી મારી છે આપણે, આ દોરી આ ઉડે ને એ માટે અહીંયા ખીલી મારી અહીંયા આપણે બાંધી દીધી. ઓલા પણ એમ કીધું. રેડી? એવા ખીલી હજી ચારે બાજુ આવશે, ચારે બાજુ એ રીતની આવશે. અને અહીંયા હજી સપોર્ટ અહીંયા હાથે નીચે હજી અહીં ખીલી મારતા એટલે સપોર્ટ બધો વ્યવસ્થિત આવી. રેડી?
હર હર મહાદેવ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.